મારું નામ અલકા બાદાણી છે. મારી પાસે કોઈ JBS નેચરોપેથીનો એક્સપિરિયન્સ કે કંઈ હતું નહીં, કોઈ જ વ્યક્તિને મેં પૂછેલું નથી, પણ ઇન્સ્ટામાંથી હું જોઈને અહીં આવેલી. પહેલી વાર જ્યારે મેમને મળીને ત્યારે થોડો ડર લાગ્યો કે આવી રીતે કઈ ટ્રીટમેન્ટ છે કે ખાલી માલિશ દ્વારા જ બધું ક્લિયર થતું હોય છે બોડીમાંથી એમ. પણ ખરેખર પહેલી જ સિટિંગ જ્યારે કરીને ત્યારથી જ બોડી પૂરેપૂરું રિલેક્સેશન થઈ ગયું અને યુરિન પાસ આઉટ દ્વારા જ બધું જ જે શરીરનો કચરો છે તે કેવી રીતે નીકળવા લાગ્યો તે ખબર ના પડી. એટલે ખરેખર નેચરોપેથી મને બહુ જ ગમતું હતું, પણ આવી બધી ટ્રીટમેન્ટ હોઈ શકે તે કલ્પના પણ નહોતી કરી એમ. પણ ખરેખર મેં 15 સિટિંગ લીધી અને બહુ જ મજા આવી. મને ઘણા બધા પ્રોબ્લેમ હતા, થાક છે, કંટાળો, ગુસ્સો, ની પેન, ઓવરવેઇટ, ઘણું બધું હતું એમ. પણ 7 જ સિટિંગમાં બધું 80% રિઝલ્ટ છે તે મને મળ્યું છે. અને આજે મારી 15 સિટિંગ છે તે કમ્પ્લીટ થઈ છે અને મને ખૂબ જ મજા આવે છે. હું એક સાથે 3 કલાક બેસી શકું છું, સૂર્ય નમસ્કાર કરી શકું છું અને પૂરી બોડીમાં હળવાશ અનુભવી શકું છું. એટલે અત્યારે મને મેમ પાસે આવ્યા પછી JBS નેચરોપેથીથી એવો એક્સપિરિયન્સ મળે છે કે પ્રત્યેક લેડીઝે નેચરોપેથી ટ્રીટમેન્ટ વગર દવા, વગર મેડિસિનથી જાગૃત થવું જોઈએ અને ખોટા ખર્ચા કે ફેશનના નાદમાં ન પડતા શરીર માટે વર્ષમાં એક વખત ડૉક્ટર ધ્વનિ મેમ પાસે JBS નેચરોપેથીમાં પ્રત્યેક લેડીઝે ખરેખર મારું એવું માનવું છે કે ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ એમ. બાકી ઘણી બધી વિટામિન્સ, મિનરલ્સ ખાતા હોય પણ ઘણું બધું અંદર કચરો જમા થતો હોય આપણને ખબર નથી. પણ JBS નેચરોપેથી ડૉક્ટર ધ્વનિ મેમ પાસેથી મને એ પણ જાણવા મળ્યું છે કે ખરેખર નેચરોપેથી ટ્રીટમેન્ટ છે એ જ બેસ્ટ છે એમ. અને આ ટ્રીટમેન્ટ છે તે વગર મેડિસિન વગર બધાએ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. અને બીજું એ કહેવાનું કે મને ભૂખ બહુ જ લાગતી હતી, પણ કાંઈ ડાયટ વગર ખબર ના પડી કે ભૂખ પણ ઓછી થવા લાગી. ઓછું ખાવાનું મને પહેલાં બહુ જ મન થતું, પણ હવે એકદમ આમ ખોરાકમાં તો બહુ જ રિલેક્સ થઈ ગયું. કાંઈ પણ ભાર વગર કંઈ ખાવાનું મન નથી થતું. બધું વોટર ઇન્ટેક દ્વારા હું જાજુ લઈ પણ નહોતી શકતી, પણ અત્યારે હું એક સાથે 7 થી 8 ગ્લાસ પાણી છે તે ઓટોમેટિકલી કેમ લેવાઈ જાય છે તે ખબર નથી પડતી. આટલો બધો વોટર ઇન્ટેક, ફૂડ ઇન્ટેક ન ખબર પડતા બહુ જ બધો ફેરફાર થયો છે. ત્યારબાદ 2-3 દિવસની સિટિંગ લીધા પછી ઓટોમેટિકલી મને એવું ફીલ થયું કે વિધિન 7 ડેઝમાં વોટર ઇન્ટેક દ્વારા એન્ડ યુરિન પાસ આઉટ દ્વારા મારું બોડી છે તે કેવી રીતે ડિટોક્સિફિકેશન થઈ ગયું તેની મને ખ્યાલ પણ ન આવ્યો. ત્યારબાદ બોડી ડિટોક્સિફિકેશનની શરૂઆત ઓટોમેટિકલી નેચરલી જ થઈ. એ મેં મારી પોતાની જાતે જ સેલ્ફ દ્વારા એક્સપિરિયન્સ કર્યો એમ. અને ખરેખર ધ્વનિ મેમનો સ્વભાવ પણ એક માં જેવો છે, બહુ જ સરસ સ્વભાવ છે. એટલે એમને જોઈને પણ એવું થાય કે ખરેખર કંઈક કરવું જ જોઈએ એમ. અને મારો કોન્ફિડન્સ લેવલ છે એ પણ વધી ગયો. ઘરે જઈને મને શાંતિ મળવા લાગી અને મને આ 15 જ સિટિંગમાં એવું થયું કે ખરેખર આળસ ન કરવી જોઈએ, ગુસ્સો ન કરવો જોઈએ અને જે નાના મોટા પેઇન હતા તે બધા જ સોલ્વ થઈ ગયા. અને એ મેં મારી જાતે જ ઓટોમેટિકલી એકદમ આમ નેચરલી રીતે એક્સપિરિયન્સ કર્યો છે. ખરેખર થેન્ક યુ મેમ અને થેન્ક યુ ધ્વનિ મેમ. આવી જ રીતે હું વર્ષમાં પર ડેઝ 1 વીક એક સેશન છે તે તમારી પાસે લેતી જ રહીશ. થેન્ક યુ મેમ, થેન્ક યુ.